સર સિવિલ હોસ્પિટલનું જનાના હોસ્પિટલ જે છે ત્યાં ટ્રાન્સફર કરવાની હતી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ, પરંતુ એનું જે અનામી પારણું છે તે 2 મહિના ત્યાં ટ્રાન્સફર નથી થયું. શું કારણ હતું? સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલનું લોકાર્પણ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું અને તરત જ 25મી તારીખે લોકાર્પણ થયું અને 26મી તારીખ ચાલુ કરવામાં આવ્યું. પણ જ્યાં સુધી પારણાની વાત છે ત્યાં જે પારણા રાખેલી હતી એનું મુખ્ય ઉદ્દેશ્ય એવી રીતે હતું કે કોઈ પણ અજાણ્યા અથવા જેનું કંઈ પહેચાન ઓળખાણ એવી રીતે કંઈ છુપાવવાનું હોય અને બાળકોનું ત્યાં રાખવાનું એવી રીતે વ્યવસ્થા કરેલી હતી. અત્યારે પણ એક તો ત્યાં રાખેલી છે, પણ આજે જે વ્યવસ્થા છે અત્યારે ક્લોઝ કેમ્પસ છે MCHનું, પણ અત્યારે વિચારીએ છીએ કે કોઈ એવી જગ્યા રાખીએ જ્યાં જે દર્દી હોય અથવા જે કોઈ વાલી હોય આનું એસેસમેન્ટ તો થાય પણ આનું ઓળખાણ નહીં આવે એવી રીતે આપણે વ્યવસ્થા કરીને અત્યારે આ વિચારીએ છીએ અને ટૂંક સમયમાં આ બધું અહીંયા પાર આવી જશે. ખાસ કરીને સર 2 મહિનાથી આ લોકાર્પણને હજુ સુધી આ વ્યવસ્થા કરી નથી. એટલે જે છે અહીંયા પહેલાં તો અહીંયા જે પારના જે છે અત્યારે અહીંયા ચાલુ છે, અહીંયા પણ સિક્યુરિટી વાળી છે જ, અહીંયા અવર જવર ચાલુ છે, એટલે અહીંયા પણ કોઈ રાખે તો ત્યાંથી તો આવી જ જાય, આપણા બધા જોઈએ છીએ. પણ અહીંયા જે એક્સક્લુસિવલી જે આપણું જે જનરલ હોસ્પિટલ બનાવ્યું છે આમાં એવી જગ્યા વિચારીએ છીએ કે જ્યાં કોઈ વાડીઓ આવે અને આનું જે બાળકો રાખવાનું હોય પણ આનું ઓળખાણ નહીં દેવાનું હોય એવી રીતે જગ્યા આપણે શોધીએ છીએ. એટલે કે આ ક્લોઝ સ્પેસ છે, હું કીધું કે આ જે ક્લોઝ સ્પેસ છે એટલે આમાં એવી રીતે જગ્યા શોધીએ છીએ અને ટૂંક સમયમાં બધું આ કામગીરી પૂરું કરવામાં આવશે. સર જનરલ હોસ્પિટલ બનાવી ત્યારે આવી કોઈ જગ્યાની વ્યવસ્થા અગાઉથી નથી કરવામાં? ના, વિચાર્યું છે પણ અત્યારે આપનું બહુ જે મેઇન છે આમાં આનું જે મુખ્ય ઉદ્દેશ છે કે વાડીઓ એવી રીતે આવે કે આનું ઓળખાણ નહીં થઈ શકે અને આનું જે બાળકો છે આનું સારવાર સારી રીતે થાય, આનું પોષણ સારી રીતે થાય, આ માટે આ વ્યવસ્થા રાખેલી છે. એટલે આ જગ્યા આપનું એક ફાઇનલ કરીએ છીએ અને પછી ટૂંક સમયમાં કરવામાં આવશે. નવી વ્યવસ્થા કેટલા દિવસમાં થઈ જશે? ટૂંક સમયમાં કીધું કે એઝ અર્લી એઝ પોસિબલ આપણા બંને HOD સાથે ગઈકાલે પણ વાત કરી છે, મારા બ્રાન્ચથી આને પણ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે, એટલે ટૂંક સમયમાં કરી દેવામાં આવશે.